हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे शनिदेव। नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। हे परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो, આપણે આ ભાગવતજીની આજે દિવ્ય આરતી કરીશું અને આજે આપણે સાથે સાથે ગિરિરાજ ધરણ ગોવર્ધન પર્વત ધારણ કરવાના હેતુથી પ્રભુએ પ્રાગટ્ય કર્યું હતું, એટલે તકલી આંગળીએ એની આરતી અત્યારે પહેલા, એટલે આજે બે આરતી, એક ભાગવતજીની શનિદેવની, એ આપણે નિત્યક્રમ મુજબ કરીશું, અને ગિરિરાજ ધરણની આરતી પ્રભુની એ આપણે કથા પછી આવશે, થોડોક સમય પછી હમણાં, પણ એ આરતી એ પહેલા એમ આજે આવી આરતી આપણે દિવ્ય રીતે કરવી છે, તો કરો આરતી। हे राधे रानी तेरी आरती गाऊं, आरती गाऊं मैं तुमको रिझाऊं, श्यामा प्रिया तेरी आरती गाऊं, श्यामा प्रिया तेरी आरती गाऊं, हे राधे रानी तेरी आरती गाऊं, ऋषभानु की राज दुलारी, ऋषभानु की राज दुलारी, नंद किशोर के मन को प्यारी, नंद किशोर के मन को प्यारी, चरणन से मैं चित्त को लगाऊं, चरणन से मैं चित्त को लगाऊं, हे राधे रानी तेरी आरती गाऊं, श्याम सखा और मीत बनाए, श्याम सखा और मीत बनाए, राधे रानी प्रीत निभाए, राधे रानी प्रीत निभाए, दोनों पे बलिहारी में जाऊं, दोनों पे बलिहारी में जाऊं, हे राधे रानी तेरी आरती गाऊं, हे राधे रानी तेरी आरती गाऊं, श्यामा प्रिया तेरी आरती गाऊं, प्रीत है क्या जग को दिखलाया, प्रीत है क्या जग को दिखलाया,
सच्चे प्रेम का पाठ पढ़ाया। निस दिन तेरे गुणों को गाऊं, निस दिन तेरे गुणों को गाऊं। हे राधे रानी तेरी आरती गाऊं, श्यामा प्रिया तेरी आरती गाऊं। ब्रिज के कण ने ये कहा है, ब्रिज के कण ने ये कहा है, कान्हा की राधा है दीवानी, कान्हा की राधा है दीवानी। ब्रिज की धूली माथे लगाऊं, ब्रिज की धूली माथे लगाऊं। हे राधे रानी तेरी आरती गाऊं, आरती गाऊं तुमको रिझाऊं, आरती गाऊं तुमको रिझाऊं। श्यामा प्रिया तेरी आरती गाऊं, श्यामा प्रिया तेरी आरती गाऊं, आरती गाऊं प्यारे तुमको रिझाऊं। हे श्यामा तेरी आरती गाऊं। बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षण पदे पदे। नमः सर्वहितार्थाय जगत आधार हेतवे साष्टांगो अयं प्रणामस्ते प्रयत्नेन मया कृतः। शङ्खमध्ये स्थितं तोयं श्यामितं केशोपरि अङ्गलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोहति, ब्रह्महत्यां व्यपोहति। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षम मंगलाय तनोहरि। तुलसी श्री सखी शिवे पाप हरिणी पुण्य दे दीपोहर्तु में पापम दीप ज्योति नमोस्तुते। आ दीप ज्योति છે ને આરતીનો એને આપણે આ પ્રાર્થના કરીએ છીએ, એને નમન કરીએ છીએ। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। આ દિવ્ય આરતી આપણે બંને કરી છે આજે આજે। હવે આપણે મંગલાચરણમાં મંગલાચરણ નિમિત્તે આપણે સુંદર મજાની સ્તુતિ આ કથા ચાલુ કરીને ત્યારથી આપણે આ સ્તુતિ કરી જ નથી હો, એટલે આ ઈચ્છા છે ભક્તની, તો આપણે આ દિવ્ય કથા અને એમાં આપણે ભગવાનને રાજી કરવા સુંદર મજાની સ્તુતિ કરવી છે। આ સ્તુતિ એ
પરમાત્મા એ રાજી થાય છે જલ્દીથી. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય ઉટેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પિબસ્વા મૃતમેત દેવમ ગોવિંદ દામો ધર્માધવેતિ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પદાર્પિત ચિત્ત વૃત્તિ. દધ્યાદિકમ મોવસાદવોચત ગોવિંદ દામો ધર્માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબાઃ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ ધામો ધર્માધવેતિ. સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મૌત્ર્યાઃ. તે નિશ્ચિતમ તન્મયતામ વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. જીહવે પિબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે પિબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે રસજ્ઞે
મધુર પ્રિયાત્વમ સત્યમ હિતત્વામ પરમમ વદામિ અવર્ણયેતા મધુરાક્ષરાણી ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામો ધર્માધવેતિ. ત્વમેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ ધામો ધર્માધવેતિ गोविंद दामोदर स्तोत्र प्रेम से पाठ जे करे दामोदर दया दाने सहजे गौलोक संचरे. હે પુણ્યાત્માઓ, વાલા ભક્તો, આપના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા નારાયણ ભગવાન આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. વાલા ભક્તો, આપણે મંગલાચરણ દિવ્ય રીતે કર્યું છે. હવે આપણી આ કથા એમને આગળ ગતિ કરાવીએ. શનિદેવને ભક્તિ કરવા, ભાગવતની ભક્તિ કરવા આપણે આ કથા કરીએ છીએ. શ્રી શુક ઉવાચ, હે રાજન, હેમંત ઋતુના પહેલા જ મહિનામાં, માક્ષર મહિનામાં વ્રજની બધી કુંવારી કન્યાઓએ કાત્યાયની દેવીનું વ્રત શરૂ કર્યું છે. કાત્યાયની માં એટલે પાર્વતી માં એનું આ વ્રત કરવાનું છે. એનો સીધો ઈરાદો કૃષ્ણને પ્રસન્ન કરી અને કૃષ્ણને પતિ તરીકે મેળવવાનો. ગોપીઓ અને વ્રજ કુમારિકાઓનું છે. કૃષ્ણ એમણે આ જાણી લીધું કે તમારો ઈરાદો મને પતિ તરીકે પ્રાપ્ત કરવાનો છે, તો હું તમારો સંકલ્પ પૂરો કરીશ અને રાસ એની રચના કરીશ
ત્યારે તમને એમાં સામેલ કરીશ. તમારો સંકલ્પ પૂરો થશે. કાત્યાયની વ્રત, એમાં દેવીની મૂર્તિ બનાવવાની, માટીની, ધાતુની, કોઈ પણ રીતની, પછી એની પૂજા કરવાની. પૂજામાં કાત્યાયની દેવીને પ્રાર્થના કરવાની. ઇતિ મંત્રમ જયંતી આસ્તાઃ પૂજા ચક્રુ કુમારિકાઃ કાત્યાયની મહામાયે મહાયોગીન યધીશ્વરી નંદગોપસ્તુમ દવી પતિ મે કરું તે નમઃ. કાત્યાયની દેવીને આવી પ્રાર્થના અને વ્રત કરવાનું. કાત્યાયની દેવીનું કાત્યાયની વ્રત દરમિયાન સત્ય બોલવાનું, સત્યનું આચરણ કરવાનું, ઉપવાસ કરવાના, અલ્પાહાર પણ કરી શકાય. અને થોડો કે જો ગોપીઓની અંદર કામ હોય તો એને દૂર કરવા માટે કૃષ્ણએ એક દિવ્ય લીલા કરી છે, વસ્ત્રાહરણ લીલા. જોકે દુશાસનની જેમ નથી જુલમ કરીને વસ્ત્રનું હરણ કર્યું, પણ કૃષ્ણ એમના પતિ જ અને ગોપીઓ એમની પત્ની એવું જ માનતા હતા બંને. અને એટલે કૃષ્ણને, અને કૃષ્ણ તો નાની ઉંમરના, એનામાં વિકારે હજી નહોતો, એટલે એવું કોઈ નથી માનવાનું કે કૃષ્ણ આવું કરે. પણ વાલા ભક્તો, એકવાર યમુનાજીમાં વસ્ત્રો કાંઠા ઉપર ઉતારી ગોપીઓ એ સ્નાન કરવા યમુનાજીમાં ગઈ અને કાંઈ વસ્ત્રો પહેર્યા વગર સ્નાન કરતી હતી ગોપી. વસ્ત્રો તો કાંઠે ઉતારી દીધા હતા. હવે કૃષ્ણએ આ જોયું. કૃષ્ણએ દિવ્ય ભંગ, આ દિવ્ય બોધ ગોપીઓને સમજાવવા માટે એ વસ્ત્રો લઈ લીધા અને ઝાડ ઉપર ચડી ગયા. ગોપીઓને સમજાયું કે તમે વસ્ત્રો વગર નો સ્નાન કરાય, અપરાધ થાય છે, જળની મર્યાદા જળવાતી નથી. એટલે નદીમાં, સરોવરમાં વસ્ત્ર વગર સ્નાન કરવાનું નથી હોતું. ગોપીઓને ખબર પડી એટલે વસ્ત્રો પાછા માંગ્યા. કૃષ્ણએ આપ્યા નહીં કે તમારી હાથે આવીને લઈ લ્યો. ગોપીઓએ વિચાર્યું કે આપણે મર્યાદા રાખવાની કોઈ જરૂર નથી કૃષ્ણની, કારણ કે આપણે તો એને પતિ તરીકે માનીએ છીએ. પછી ગુપ્તાંગને પડદો કરી બે હાથથી, અને ગોપીઓ એમણે આવી બહાર અને વસ્ત્રો ધારણ કરી લીધા છે. આવી રીતે કૃષ્ણએ
ગોપીઓની અંદર રહેલું અભિમાન, કામ, વાસના જો થોડાક પ્રમાણમાં હોય તોય એનો નાશ કરવાનું, અને એવી લીલા એટલે કરી છે. વાલા ભક્તો, દિવ્ય અને સુંદર મજાનું કૃષ્ણને પ્રિય છે એવું આપણે ભલે થોડી રીતે પણ તમે પણ સાથે બોલી શકો, મનમાં પણ બોલી શકો. ક્યાં ગામની મોરલી ને ક્યાં ગામનો સૂર, મોહન મોરલી વાગે છે. ડાકોર ગામની મોરલી ને રણછોડરાયનો સૂર, મોહન મોરલી વાગે છે. ક્યાં ગામની મોરલી ને ક્યાં ગામનો સૂર, મોહન મોરલી વાગે છે. મીઠી એની મોરલી ને લાંબો એનો સૂર, મોહન મોરલી વાગે છે. દ્વારકા ગામની મોરલી ને લાંબો એનો સૂર, દ્વારકા ગામની મોરલી ને દ્વારકાધીશનો સૂર, મોહન મોરલી વાગે છે. ગોકુળ ગામની મોરલી ને કનૈયાનો સૂર, મોહન મોરલી વાગે છે. બરસાના ગામની મોરલી ને રાધાજીનો સૂર, બરસાના ગામની મોરલી ને રાધાજીનો સૂર, મોહન મોરલી વાગે છે. જેતપુર ગામની મોરલી ને સત્સંગનો સૂર, સત્સંગ મંડળનો સૂર. જેતપુર ગામની મોરલી ને સાતગલી સત્સંગ મંડળનો સૂર, મોહન મોરલી વાગે છે. મારા ભક્તો, કાર્તક મહિનાની સુદ એકમ એના દિવસે, દિવાળીના બીજા દિવસે આપણે બધા અણકોટ કરીએ છીએ ને, એ દિવસે બધા ગોપ ગોવાળો, વ્રજવાસીઓ જુદા જુદા પ્રકારના 56 ભોગ બનાવે, ઇન્દ્રની પૂજા કરે. આ એક રૂઢિ રિવાજ હતો. કૃષ્ણએ કહ્યું કે દર વર્ષે રૂઢિ છે એટલે કરો છો, તો આ વર્ષે કરવાનું એવું જરૂરી નથી. નંદ બાવાએ કહ્યું, પર્જન્યો ભગવાન નિંદ્રો મેઘા તસ્યાત મમૂર્તયઃ તે અભિવર્ષન્તિ ભૂતાનામ પ્રિયનમ જીવનમ પયઃ. મેઘોના અધિપતિ ભગવાન ઇન્દ્ર એ વરસાદ વરસાવનારા છે. ઇન્દ્ર બધા જ જીવોને તૃપ્ત કરનારું છે, એવું જીવન આપે છે, જલ વરસાવે છે. ઇન્દ્રને પ્રસન્ન કરવા બધા વ્રજવાસીઓ યજ્ઞ કરે. ખેતીની ઉપજ પણ એ વરસાદથી જ થાય છે. જે કોઈ મનુષ્ય કામ, ક્રોધ, લોભ, ભય, દ્વેષ એના કારણથી
ઇન્દ્ર પૂજા કે ઇન્દ્ર યજ્ઞ નથી કરતો એનું ક્યારેય શુભ કે કલ્યાણ થતું નથી, એમ નંદ બાવા કહે છે. પણ કૃષ્ણ હવે સમજાવવા માંડ્યા કે બાવા, કર્મનું મહત્વ છે. જેવા કર્મ એવું ફળ બધાને પ્રાપ્ત થાય છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણે હિ વિપદ્યતે. બધા જ જીવો પોતપોતાના કર્મના આધારે પોતપોતાના કર્મ મુજબ જ જન્મે છે, જીવન જીવે છે, મૃત્યુ પામે છે, ફરી જન્મે છે, અથવા તો ફરી જન્મ ન થાય અને સદગતિ કર્મ મુજબ જ થાય છે. એમાં ઇન્દ્ર કાંઈ કરી શકે નહીં. ઇન્દ્ર તો દેવ છે, ભગવાન નથી. એક જ કાર્ય સોંપ્યું હોય વરસાદનું ઇન્દ્રને, એટલે એને દેવ કહેવાય. જે બધા જ કાર્યો કરી શકે, બધી જ રીતે કૃપા કરી શકે, એને ભગવાન કહેવાય. આ ગોવર્ધનજી, ગોવર્ધન પર્વત, નદી એ ભગવાનનું સ્વરૂપ છે. એની પૂજા કરવાની, તો બધું જ ભગવાન આપી શકે છે. આ બધું લઈને હાલો ગોવર્ધનજીમાં પર્વતની પૂજા કરીએ. બધાએ કૃષ્ણની વાત માન્ય રાખી અને ગિરિરાજ તળેટીમાં પહોંચ્યા. કૃષ્ણએ બ્રાહ્મણો મારફતે ગોવર્ધનજીની પૂજા કરાવી. યમુના જળથી ગોવર્ધનજીનો અભિષેક કરાવ્યો. 56 પ્રકારના ભોગ ધરાવ્યા. કથામાં પણ આપણે અહીંયા અભિષેક કરાવવો હોય તો આપણે કરાવી શકીએ, પણ અહીંયા આપણે વ્યવસ્થા એટલી બધી નથી કરી શકતા કે અભિષેક જળનો મહાદેવજી ઉપર કરાવવો કે કેવી રીતે. એ આ કથામાં એટલા માટે નથી. એક તો તકલીફ પડે છે, બાકી તો ભગવાન બધું સંભાળે અને સગવડતાઓ નથી બહુ મળી શકતી, એટલે અભિષેક નહીં થાય. અહીંયા આપણે પણ માનસિક રીતે આપણે અભિષેક કરાવી શકાય. ગોવર્ધનજીને બધું જ ધૈર્યું છે. જે કાંઈ લેવા હતા ગાડામાં ભરી ભરીને એ બધું ગોવર્ધનજીએ માગીને અને માગે ને ભગવાન ભોજન, તો બહુ આનંદ થાય ભક્તને અને બહુ આનંદથી બધા જમાડે છે. સુંદર મજાના ભોગ તૈયાર કર્યા છે. આપણે પણ આપણો ભાવ રજૂ કરવા માનસિક રીતે જમોને જમાડું રે જીવન મારા, હરિરંગમાં રમાડું રે જીવન મારા. વાલાજી મારા સોનાનો થાળ મંગાવું, મોતીડે વધાવું રે જીવન મારા. જમોને જમાડું રે જીવન મારા. વાલાજી મારા
ઘેબર જલેબી ને લાડુ, જમો ને થાય ટાઢું રે જીવન મારા. વાલાજી મારા ગૌરીના ધ્રુત મંગાવું, માહી સાકર નખાવું રે જીવન મારા. દૂધ કઢેલા ભલી ભાતના, જમો ને એવી તમે ભલી ભાતની રસોઈ જીવન મારા. વાલાજી મારા પાપડ પતાસા ને પોળી, જમો ને ગળી મોડી રે જીવન મારા. વાલાજી મારા તુવેર દાળ ચડી ભારે, વિશેષ વઘારી રે જીવન મારા. વાલાજી મારા કઢી કરી છે બહુ સારી, જમોને ગિરિધારી રે જીવન મારા. વાલાજી મારા આંદા કેરી ને અથાણા છે, વાલ ને વટાણા રે જીવન મારા. આવો સુંદર મજાનો આપણો ભાવ રજૂ કરીએ છીએ અને પ્રભુ ભાગવત સ્વરૂપ ભગવાન શનિદેવ એ કૃપા થાય. એ તો બધું જાણતા જ હોય છે, જોયે જ છે આપણી સ્થિતિ, આપણા સંજોગો. ગોવર્ધનજીએ કોઈ પડદો નહીં, કોઈ આવરણ નહીં, અને બધું આરોગ્યું છે માગી માગીને. અને કહે છે આન ઓર હજી લાવો, હજી લાવો. અને ત્યાં ગોવર્ધનજી આ લીલા કરી છે. અને એ ગામનું નામ પછી આનિયોર પડી ગયું છે. આનિયોર ગામ, આનોરમાંથી આનિયોર. બધા ઉત્સવો મનાવે છે. ગોપીઓ પણ પોતાનો ભાવ રજૂ કરે છે. બસ એક બાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की दौड़ सौंप दे गिरिराज की शरण में. શું કરવું વાલા ભક્તો? અમુક સંજોગો એવા બને છે કે આપણે આ કથા એ પૂરી થાય કે નહીં એ ભગવાન ઉપર છોડવું પડે છે. અટકાયત કથામાં થાય કે નહીં એ ભગવાન ઉપર છોડવું પડે છે. અને આપણું જીવન એવું બની ગયું હોય છે કે આપણે આપણી રીતે આપણું જીવન જીવી શકીએ નહીં. અને તકલીફ હોય ઘણી જાતની, તો આપણે આપણા જીવનને પરિવાર મારફત અને પ્રભુ એમને સોંપવું પડે છે. અને પછી જો એની કૃપા થાય, આપણી ભક્તિ થાય, તો કોઈ ભય ન રહે અને પ્રભુની કૃપા થઈ જાય. બધું જ સર્વસ્વ અર્પણ કરી દેવાનું. આપણે પણ બધું જ અર્પણ કરીએ છીએ અને પ્રભુ રાજી થાય આપણા કોઈને કોઈ કર્મથી. અને આવી રીતે ગોવર્ધનજીની પૂજા કરી, બધાને દર્શન આપ્યા છે. ગોવર્ધન પર્વતમાં પણ બાળકૃષ્ણએ પોતાનું એક સ્વરૂપ મૂક્યું છે. બધા ધન્ય ધન્ય બની ગયા. પછી નારદજીએ કહ્યું, દેવરાજ
આ વખતે તમારી પૂજા નહીં થાય, વ્રજવાસીઓએ ગોવર્ધનજીની પૂજા કરી છે, ત્યારે ઇન્દ્ર તો ગુસ્સે થયા. ઇન્દ્ર બારેય મેઘના સ્વામી અતિવૃષ્ટિ કરાવી અને વરસાદ તો સાંભેલા ધાર્યો. સાંભેલું હોય ને આ 1 ઇંચના ગોળાઈ વાળું લાકડાનું, એવા મોટા વરસાદ પડે કેમ સહન થાય? અને આદેશ કર્યો કે બધા વ્રજવાસીઓ પાણીમાં તાણી જાઓ. આવી વરસાદની અતિવૃષ્ટિ કરાવી, બધાનો નાશ કરવા, જીવ લઈ લેવા ઇન્દ્ર આવું કરવા માંડ્યા. ગુસ્સો ચડે એટલે ગુસ્સામાં બધું થાય, ગુસ્સામાં ભાન ભૂલી જાય, બીજાનો નાશ કરવા તૈયાર થઈ જાય અને ગુસ્સામાં પાપ પણ કરવા માંડે. બધાય તો પછી કૃષ્ણને કહેવા લાગ્યા કે કાના હવે કેમ બચશું? ત્યારે કૃષ્ણએ કહ્યું, હાલો બધાય જે કાંઈ ઘર વકરી સામાન હોય, ધન દોલત ઘરેણા એ લઈને ગિરિરાજજી પાસે, અને બધા ગયા ગિરિરાજ પર્વત પાસે. કૃષ્ણએ પ્રાર્થના કરી, બધાએ પ્રાર્થના કરી, યતો હિ સર્વ ભવતાપ શાંતિમ લભેયુરેતામ વ્રજરાજ દાસાહ સદા કૃપામ યઃ કરણે સમર્થઃ ભજામ્યહમ તમ હરિદાસવર્યમ. આ હરિદાસવર્ય ગિરિરાજજીનું ધ્યાન ધરવાનું, એને કૃપા કરવા માટે પ્રાર્થના કરવાની. આવી પ્રાર્થના કરવામાં આવી છે. નમન કરવાથી મનોરથ પૂર્ણ થાય છે. હે પ્રભુ, આપ કૃપા કરો, અમારા બધા ઉપર કરુણા કરો. આપના યુગલ ચરણમાં અમે બધા નમન કરીએ છીએ. 9 શ્લોકમાં સ્તુતિ કરી છે ગિરિરાજજીની. કૃષ્ણએ કહ્યું, ચાલો બધાય થોડો ટેકો કરો, ગિરિરાજજીને આપણે ઉચકી લઈએ. બધાએ ટેકો કર્યો. કૃષ્ણએ પ્રાર્થના કરી ગિરિરાજજીને. કૃષ્ણનો સ્પર્શ થયો, ત્યાં હલકો ફુલકો બની ગયો સાવ. નહીતર 21 કિલોમીટરો, 7 કોસ એટલે 21 કિલોમીટર એના વિસ્તારમાં આ પર્વત છે. ફરતો કેટલો વજન હોય, પણ પ્રભુનો સ્પર્શ, પ્રભુના પ્રાગટ્ય, કૃષ્ણનો સ્પર્શ એટલે હલકો ફુલકો થઈ ગયો. અને કૃષ્ણએ ડાબા હાથની આ છેલ્લી આંગળી ઉપર ગિરિરાજજીને આમ ઊંચો હાથ કરીને ધારણ કર્યા છે. બીજો હાથ કમર ઉપર રાખ્યો છે. અને આવી રીતે પ્રભુએ દર્શન દીધા છે બધાને. પ્રભુનું એક નામ ગિરિરાજ ધરણ પડી ગયું છે. આ તબક્કે આપણે આરતી કરાવી શકાય ભગવાનની, ગિરિરાજ ધરણની, પણ આપણે એ આરતી આપણી આરતી સાથે કરી છે, એટલે વધારામાં આપણને કોઈ આરતી કરવાની અત્યારે જરૂર નહીં લાગે.
આપણે કૃષ્ણની સ્તુતિ, ગિરિરાજજીની સ્તુતિ એ માનસિક રીતે આપણે કરીએ તો પણ પ્રભુ રાજી થશે, ભાગવત સ્વરૂપ ભગવાન રાજી થશે. કૃષ્ણ આદિશક્તિ સ્વરૂપ એ પણ રાજી થશે. અને આદિશક્તિ એ પણ કૃપા કરશે, શનિ મહારાજ એ પણ કૃપા કરશે. એ બધું જાણે છે. તો બોલો તમે પણ સાથે. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, તુમારી શરણ પ્રભુ તુમારી શરણ. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. ये बहुत दिनों के बाद मेरी तकदीर खुली, झांकी करने को आज मैं श्री जी के द्वार चली. जो જવાનું થાય પ્રભુ હુકમ કરે તો જ એના દ્વારે જવાય, ઝાંખી થાય, દર્શન થાય. અને પ્રભુ કૃપા કરે તો જ એની ગુણગાન સ્વરૂપ કથા આપણે કરી શકીએ, નહીતર કથા ન કરી શકીએ. બહુ અઘરું છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. જય જય લાલ ગોવર્ધન ધારી, જય જય કૃષ્ણ દાસ પ્રભુ, જય જય શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુના જી કી બલિહારી. બોલો શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુના જી કી બલિહારી. ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. મારી આંગળી પકડી લેને કાના, ભક્તો કહે છો. આપણે કહી શકીએ કે મારી આંગળી પકડો પ્રભુ, મને પડી જવાનો ભય લાગે છે. અત્યારે તો બધાય મોટે ભાગે શું કરતા હોય કે લાકડી પડી જવાનો ભય લાગતો હોય તો. પણ જો ભક્તિ થાય, પ્રભુની કૃપા થાય, તો આવી રીતે કૃષ્ણને, કૃષ્ણ આદિશક્તિ સ્વરૂપ છે, એમને પ્રાર્થના કરી શકાય કે મારી આ આંગળી પકડી લે કાના, મને ભય સતાવે છે. વૃંદાવન જાને કી મેરી રાહ બતા દે. એટલે આપણે એવી પ્રાર્થના કરી શકીએ કે આપને પામવા માટે પ્રભુ મને રસ્તો બતાવો, કેવી રીતે ભક્તિ કરવી. દુનિયા કે મેલે મેં કાના, ધક્કા મૂકી હોય રે. આ દુનિયામાં બહુ ત્રાસ, તકલીફ, પરેશાની, એવા માણસોની, એવા પ્રકારના સાધનોની, રાત્રે પણ એવી તકલીફ, જીવજંતુઓની. અને દુનિયામાં આવી તકલીફ બહુ હોય છે. એટલે દુનિયા કે મેલે મેં કાના, આ ધક્કા મૂકી હોય રે. મારી આંગળી પકડી લે કાના, મને ભય સતાવે રે.
રાધે 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 મેરો રાધા રમણ ગિરધારી શ્યામ બનવારી મેરો રાધા રમણ ગિરધારી શ્યામ બનવારી. આવી આવી સ્તુતિઓ બહુ કર્યો ભક્તોએ, ભક્તિ બહુ કરી. ગોપ ગોવાળો વ્રજવાસીઓ એમણે લાકડીઓના મોટી મોટી ડાંગ કહેવાય ને, જાડી લાકડી, એના ટેકા રાખ્યા છે. અને એને એમ થયું કે હવે કાના તું થોડીક વાર સરખું કરી લે, આ બધું વસ્ત્ર અને એવું બધું સરખું કરી લે, અને અમે આ અમારી લાકડીથી, આ ડાંગથી પર્વતને ઊંચો રાખી શકશું. તો કાનાએ તો આંગળી નીચે કરી, અને આંગળી નીચે કરી કે પર્વત ઉપર વજન આવી ગયું. પર્વતનું વજન, લાકડીઓ તૂટવા માંડી. બધાય કે દટાઈ જાશું. મોત દેખાવા માંડ્યું બધાને. અને ત્યારે બધાય પાછા સમજી ગયા. અભિમાન હોય ત્યારે ન સમજાય, પણ જ્યારે મોત દેખાય, કષ્ટ આવે ત્યારે જ બધાય ભગવાનને યાદ કરે. અને ત્યારે એવું થાય કે આપણે આવા અભિમાનમાં દુષ્કર્મ, પાપ કર્મ ન કર્યા હોત તો આવી પૈસા આપણી જીવનમાં ન થાત. બધાએ પાછી પ્રાર્થના કરી. અને જો આપણી ભક્તિ હોય ને, આ જન્મની, ગયા જન્મની, જન્મની, તો કષ્ટ આવે અને આપણે પ્રાર્થના કરીએ. જેમ ગોવાળોએ પ્રાર્થના કરી કે કાના હવે તો અમે મૃત્યુ થશે, અમે દટાઈ જશું, લાકડીઓ તૂટવા માંડી, અમારામાં બળ નથી હવે રહ્યું, શક્તિ નથી રહી. તો અને આવું બને છે વૃદ્ધાવસ્થામાં બધાયને, અને જુવાનીમાંય બને ભાઈ. એવું નથી કે જુવાન હોય ત્યારે કાંઈ ન થાય. ગમે ત્યારે ગમે તે તકલીફ શનિદેવ, ભગવાન કૃષ્ણ, આદિશક્તિ એ આપે છે આપણા કર્મ મુજબ. માટે કર્મ સારા કરવા, બીજાને મદદ કરવી, કથા સાંભળવી, કથા કહેવી, ભજન કરવા. પછી તો કૃષ્ણએ મદદ કરી. પાછો ગોવર્ધન પર્વત તકલી આંગળી ઉપર ધારણ કરી લીધો. એટલે મદદ કરે છે ભગવાન. જ્યારે આપણે એમને, જો આપણા પુણ્ય કર્મો હોય તો, અને પછી ભગવાન કૃપા કરીને આપણને શક્તિ પણ આપે, આનંદ પણ કરાવે. ગોવાળોને બધાને આનંદ કરાવ્યો. ગમે એટલું પાણી પડ્યું, અગસ્ત્ય ઋષિને આમંત્રિત કરી રામ અવતારમાં ભોજન કરાવ્યું હતું. કૃષ્ણ અવતારમાં પાણી બધુંય પી ગયા, એક ટીપુય નથી રહેવા દીધું. અને બીજી વ્યવસ્થા કરી કૃષ્ણએ. સુદર્શન ચક્રને ફરતું રાખી દીધું. વિરાટ સુદર્શન ચક્ર, એ પાણી પડે એના ટુકડે ટુકડા ફુવારા જેવું કરી નાખે. શેષજીને આ જમીન અને પર્વત વચ્ચે જગ્યા હોય, એમાંથી પાણી ન આવે એટલે ફરતા વીંટળાઈ રહેવા શેષજી પણ વિરાટ સ્વરૂપ ધારણ કરી આવી રીતે ગોઠવાઈ ગયા. અંદર એક ટીપુય પાણીનું નથી આવતું હોય. આવી રીતે વ્યવસ્થા ગમે તેટલો વરસાદ પડે પ્રભુ કરી શકે છે. શ્રદ્ધા વિશ્વાસ હોવું જોઈએ. મકાન પણ સરસ
પાણી ન પડે એવી વ્યવસ્થાવાળું પ્રભુ કરી શકે, આપી શકે, અપાવી શકે, પણ ભક્તિ હોવી જરૂરી છે. અને આપણે ભક્તિ કરવાના હેતુથી જ આ કથા કરીએ છીએ. શનિદેવની ભક્તિ એટલા માટે આપણે કરીએ આ કથાના માધ્યમથી કે શનિ જયંતિ આવશે, આ અમાસ આવે ત્યારે, અને શનિદેવ તટસ્થ જજ છે, જરાય ઓછું ન આપે, ઉલટાની કૃપા કરે છે અને બચાવ કરે છે. 7 દિવસ સુધી ભક્ત અને ભગવાન આવા કારણથી સાથે તો રહ્યા જ હો. અને ગિરિરાજજીની સ્તુતિ કરી બધાય ભક્તોએ ભેગા થઈને. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવિમ પ્રિયમ, ગવિમ એટલે ગાય, નિત્યમ શ્રી મથુરા દીપમ સુખમ કરમ શ્રી વિઠ્ઠલે સંભૂતા, સુખ કરમ શ્રી વિઠ્ઠલે સંભૂતા. હા 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 હુ હુ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિજો ચોર્યેણ યશો વિસારી. કુમારતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગે ગૃહાગારત મો પસારી. ક્રીડારસાવે તમોભિસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પુલિંદદારા હિત સંબરારી, રમા સદોદાર દયા પ્રકારી. ગોવર્ધને કંદ ફલોપહારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મત તદીપોદા ગતાનુકારી, લુંઠત પશુના પ્રિય દીનહારી. રમોર સંસ્પર્શ કર પ્રસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ઇન્દ્ર તો હવે પ્રાર્થના કરે છે, માફી માગે છે કૃષ્ણને, અને ગૌવંશ એનું પાલન પોષણ થયું. ગાય કૃષ્ણની માતા છે, કૃષ્ણ ગાયની પૂજા કરે છે, અને ગાયે તો ઇન્દ્રને ફિટકાર્યા કે તમે અમારું પાલન પોષણ કરવાને બદલે અમને તણાવી દેવા તૈયાર થયા, મારી નાખવા તૈયાર થયા. હે ઇન્દ્ર, તમારું આ કૃત્ય બરોબર નથી. કૃષ્ણએ અમને બચાવી, અમારી પૂજા કરી, અને માં ગૌ માતા પ્રસન્ન થયા. કૃષ્ણ એમને ઉત્તમમાં ઉત્તમ કાંઈ ને કાંઈ આપવું, અને એવા ઈરાદાથી ગાય માતાએ કૃષ્ણને એક દિવ્ય સુંદર એવું નામ આપ્યું છે. અમૂલ્ય કહેવાય આ ભેટ. ગોવિંદ
એવું નામ આપ્યું છે. કોઈ પણ પોકાર કરે ગોવિંદ તો કૃષ્ણ મદદ કરે, કૃપા કરે. ગાયની પૂજા થાય છે. આ ગોવર્ધનજી એમને પુલસ્ત્ય ઋષિ એ હાથમાં લઈને કાશી નગરીમાંથી ગોવર્ધનજીના પિતા દ્રોણાંચલ એમની સંમતિ લઈને લઈ આવ્યા છે. પણ શરત એવી હતી કે હાથમાંથી નીચે મુકાઈ જશે તો ત્યાંથી આગળ નહીં હાલે. એટલે અહીંયા વ્રજમાં આસપાસમાં ગોવર્ધનજી એને ત્યાં નીચે મૂકી દીધો ભૂલથી પુલસ્ત્ય ઋષિએ. પછી ત્યાંથી આગળ નથી આવ્યો. એમ ગોવર્ધન પર્વત કાશી નગરીમાંથી પિતાની આજ્ઞાથી અહીંયા પધાર્યા છે. પછી પુલસ્ત્ય ઋષિ એને ક્રોધ કરી શ્રાપ દીધો કે તમે તલભાર દરરોજ ઘટી જશો. ત્યારથી ઘટે છે તલભાર આ પર્વત, પણ હજી સાવ નથી ઘટી ગયો. પછી તો બધાએ કીધું કે મને વૈકુંઠમાં જવું છે, વૈકુંઠમાં લઈ જાઓ. વૈકુંઠમાં બધાને લઈ ગયા. પછી ત્યાં નિયમનું પાલન કરવું પડે. તો ન ગમે, ભક્તિમાં નિયમ ન હાલે. ભક્તો ઉપર નિયમનું પાલન કરવાનું બોજો ન નાખી શકાય એવું ભાગવતકારોએ કહ્યું છે. ભક્તને કોઈ ચિંતા ટેન્શન ન રહે તો જ ભક્તિ કરી શકે. અને પછી એ તો કે અમારે વૈકુંઠમાં નથી રહેવું, અમારે તો ત્યાં વ્રજમાં રહેવું છે, વૈકુંઠમાં નથી રહેવું. અને એ ભાવ રજૂ કરવા કહ્યું છે. મારું વન રાવણ છે રૂડું, ઓ વૈકુંઠ નહીં આવું. ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં આવું. વૈકુંઠમાં નંદકુંવર ક્યાંથી લાવું. ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠવાસી છે અતિ કુડા, મારા વ્રજવાસી છે રૂડા. ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. અને ભગવાનની કૃપા થાય આપણી ઉપર. એટલી ભક્તિ જો હોય તો ભગવાનની કૃપા થાય, નહીતર ભગવાનની કૃપા ન થઈ શકે વાલા ભક્તો. પણ આપણે ભગવાનને ભક્તિ કરીએ, પ્રાર્થના તો કરીએ કે હે પ્રભુ, હે ભગવાન, અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંતર સમયના બેલી, હારે હવે મેલો નહીં હળસેલી. હારે હું તો આવી ઊભો તમ દ્વારે, હારે નાથ કરુણા તણા છો સિંધુ. હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. અને ઘટપણમાં સંતાનો
એમને આપણે પ્રાર્થના કરવી પડે કે તમારી સાથે અમને રાખો, તમે અમારું પાલન પોષણ કરો, ભગવાનની ભક્તિ તમે આવી રીતે કરો તો તમારી ઉપર ભગવાનની કૃપા થશે. સેવા હોય ત્યાં ભગવાન હોય છે. સેવા વગર મંદિર સુના હોય છે. મંદિરિયા સુના રે શ્રીનાથજીની સેવા વિના. અને આપણી અંદર ઈર્ષાનો ભાવ જાગે તો એ ભાગવતથી જ દૂર થાય છે. બીજાને સુખ હોય તો આપણે એને એમાં અટકાયત કરીએ, એવી નીતિ એને મત્સર ભાવ કહેવાય છે. બીજાનું સુખ હોય તો આપણે એને દુઃખ આપવાનો પ્રયત્ન કરીએ, અટકાયત કરવાનો પ્રયત્ન કરીએ તો એને મત્સર ભાવ કહેવાય છે. વાલા ભક્તો, આપણે કથાને વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે શનિદેવ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,